તો નમસ્કાર ગુજરાત, સ્વાગત છે આપનું આજના તાજા હવામાન સમાચારમાં. વાત કરીએ તો આજે વહેલી સવારથી ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું જોર વધ્યું છે. ઘણા દિવસ બાદ મિત્રો આજે જે છે તે ભારે વરસાદની સિસ્ટમ ગુજરાત રાજ્ય ઉપરથી પસાર થવાની છે, જેને લઈને આજે આવતીકાલે અને પરમ દિવસના રોજ એટલે કે તારીખ 11, 12 અને 13 જુલાઈના રોજ ગુજરાત રાજ્ય ઉપર ધોધમાર અતિ ભારે વરસાદના સિગ્નલો બની રહ્યા છે. કારણ કે મિત્રો જોઈ લ્યો તો ગુજરાત ઉપરથી જે છે ત્યાં મોટી અતિ ભારે અને ખૂંખાર સિસ્ટમ પસાર થવાની છે. એકદમ બંગાળની ખાડીથી આવેલી આ સિસ્ટમ છે જે લગાતાર આ રીતનો રૂટ પકડીને મિત્રો પાકિસ્તાન તરફ જે છે તે જવાની છે અને વચ્ચે આસપાસમાં મિત્રો આ સિસ્ટમનું જે છે તે મિત્રો ફેલાવો થવાનો છે અને ઘેરાવો ગુજરાતમાં આવવાનો છે, જેને લઈને આજે અને આવતીકાલના રોજ જો બહાર જવાનો કોઈ પ્લાન હોય તો ખાસ ચેતજો, કારણ કે કાળા ડિબાંગ વાદળોના ઝુંડ જે છે તે મિત્રો ગુજરાત રાજ્યને તબાહ કરશે તેવું લાગી રહ્યું છે. તેની વચ્ચે જાણીએ કે કયા કયા ભાગમાં મિત્રો સિસ્ટમોનો ફેલાવો થઈ રહ્યો છે અને ગુજરાત રાજ્ય ઉપર આ શરૂ થયેલું વરસાદનું સંકટ કયા કયા ભાગોમાં જે છે તે વધી શકે તે લઈને મિત્રો જોઈ લો ગુજરાત રાજ્ય ઉપર મિત્રો જે છે તે એક મોટી સિસ્ટમ ઉત્તરીય ગુજરાતમાંથી પસાર થવાની છે. એટલે કે મિત્રો અહીંયા બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની છે તે લગાતાર આ રીતનો માર્ગ લઈને આગળ વધી રહી છે. તેની અંદર મિત્રો જોઈ લો તો આ ફેલાવો જે છે તે સિસ્ટમનો મોટો આ રીતનો ફેલાવો થઈ રહ્યો છે અને આ ફેલાવા થવાને કારણે અહીંયા મિત્રો ગુજરાત ઉપરથી પણ આ સિસ્ટમ પસાર થવાની છે. તેને લઈને જાણીએ મિત્રો કયા કયા ભાગમાં કેટલો વરસાદ આવશે, એક ગામનું નામ લઈને મિત્રો જણાવવામાં આવશે. તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો. તો ચાલો મિત્રો સૌથી પહેલા શરૂઆત કરી લઈએ ખાસ કરીને અત્યારના ગુજરાતના હવામાન વિશે કે આવનારું ગુજરાતનું હવામાન કેવું જોવા મળવાનું છે. એક લો પ્રેશરીય સિસ્ટમ મજબૂત થતા ગુજરાત રાજ્ય ઉપર વરસાદનું સંક્રમણ વધતું દેખાઈ રહ્યું છે. જી હા, દેખાડી દઈએ મિત્રો સ્ક્રીન ઉપર. તો જોઈ લો ગુજરાત રાજ્ય ક્યાં આવેલું છે તે લોકેશન પહેલા માર્ક કરું જેથી તમને ખ્યાલ આવે. અહીંયા ગુજરાત આવેલું છે અને ગુજરાતની જસ્ટ ઉપર મિત્રો તમે જોશો તો એક અહીંયા લો પ્રેશરીય સિસ્ટમ મિત્રો બની રહી છે. આ જો મિત્રો એકદમ સર્કલ વાળી સિસ્ટમ બની રહી છે. આ સિસ્ટમ મિત્રો ગુજરાતમાં આ રીતની મિત્રો પાકિસ્તાન તરફથી આ રીતની પસાર થવાની છે, જેની અસર અહીંયા ગુજરાત અને મહારાષ્ટ્ર સુધી પણ પડવાની છે. અને મિત્રો તમને દેખાડી દઈએ તો કઈ રીતનું આ લો પ્રેશર છે. તો ઝૂમ કરીને તમે જોઈ શકો મિત્રો અહીંયા ખાસ કરીને જે મધ્યપ્રદેશ લાગુના વિસ્તારો છે, દિલ્હી લાગુના વિસ્તારો છે, તો આ ઝોનની અંદર મિત્રો અહીંયા આ રીતનું સર્કલ વાળું લો પ્રેશર ક્રિએટ થઈ રહ્યું છે. આ લો પ્રેશરની અસરો જે છે તે છેક મિત્રો અહીંયા ગુજરાત સુધી થવાની છે અને તેને લઈને આ મિત્રો લો પ્રેશર બનવાને કારણે જે છે તે વરસાદ તૂટી પડવાનો છે. હવે આ લો પ્રેશર ક્યાંથી બન્યું તો જણાવી દઈએ તો મિત્રો આ લો પ્રેશર ગઈકાલના રોજ અને અહીંયા બંગાળની ખાડીમાં હતું છેલ્લા 5 દિવસથી. પછી મિત્રો જે છે તે આ રીતનું આગળ વધતું ગયું અને અત્યારે જે છે તે મિત્રો આ લો પ્રેશર જોઈ લો આ રીતનું મધ્ય ભારત ઉપર આવી ગયું છે અને હજી અહીંથી આગળ વધીને મિત્રો આ રીતનું આગળ વધીને પાકિસ્તાન ઉપર અહીંયા મિત્રો પહોંચવાનું છે. પરંતુ પાકિસ્તાન પહોંચે તેની વચ્ચે જોઈ લ્યો તો અહીંયા આપણું ગુજરાત આવેલું છે. તો ગુજરાત રાજ્ય ઉપરથી આ મોટી સિસ્ટમ પસાર થવાને કારણે આગામી 48 કલાક ગુજરાત ઉપર ભારે પવનો સાથે ગતિવિધિઓ સાથે કડાકા ભડાકા સાથેના વરસાદો ફૂંકાવાના છે. તો ચાલો મિત્રો એક પછી એક જાણીએ કે કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ પડશે. સૌથી પહેલા મિત્રો જુદા જુદા જે વેધર મોડેલો સામે આવી રહ્યા છે તે અનુસાર આપણે જાણવાનું છે અને ગુજરાત રાજ્ય ઉપર આગામી કેટલા દિવસ જે છે તે ભારે વરસાદની સિસ્ટમો બનેલી રહેવાની છે તેના વિશે પણ જાણીશું. તો ચાલો જે મિત્રો વેધર મોડેલો સામે આવી રહ્યા છે તે અનુસાર કયા કયા ભાગોની અંદર કેટલો વરસાદ ફૂંકાવાનો છે વેધર મોડેલ ECMFW અને આઇકોન વેધર મોડેલ અનુસાર જોઈ લ્યો તો મિત્રો ખાસ કરીને જે આ સિસ્ટમ આ રીતની ઉપરથી ગુજરાત ઉપરથી જે પસાર થશે તેની અસરને લઈને જોઈ લ્યો તો અહીંયા દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર સાથે જ કચ્છ આ બધા ભાગો ઉપરથી મિત્રો એક મોટી સિસ્ટમ આ રીતની પસાર થવાની છે, જેને લઈને તારીખો વિશેનું મિત્રો બ્રેકડાઉન તમને કરી આપું તો ખાસ કરીને તારીખ 11, 12 અને 13 આ 3 તારીખો દરમિયાન જે છે તે આ સિસ્ટમ વધારે મજબૂત થવાની છે, જેને લઈને ગુજરાત રાજ્યમાં વરસાદની શરૂઆત થશે. કારણ કે છેલ્લા 4 દિવસથી 8, 9 અને 10 તારીખથી ગુજરાતમાં વરસાદ બિલકુલ વિરામ લઈને ઉભો છે. એકદમ વરાપ અને તડકાનો માહોલ છે, માત્ર છૂટાછવાયા ઝાપટા જોવા મળે છે. પરંતુ 11 તારીખથી મિત્રો સાંજથી જે છે તે મિત્રો મેઘતાંડવ શરૂ થશે, જે 12 અને 13 જુલાઈ સુધી ચાલશે. તેમાં 3 થી લઈને 5 થી લઈને 6 ઇંચ સુધીના વરસાદો નોંધાઈ શકે. ત્યારબાદ 14 અને 15 તારીખના રોજ તો આ સિસ્ટમ વધારે મજબૂત બનશે, જેને લઈને 8 ઇંચ સુધીના વરસાદને લઈને પણ અપડેટ જે છે તે મળી રહેશે. તો ચાલો મિત્રો હવે જાણીએ કે ગુજરાતના કયા કયા જિલ્લાઓમાં કેટલો વરસાદ જે છે તે નોંધાવાની શક્યતાઓ જે છે તે અત્યારે હાલ પૂરતી દેખાઈ રહી છે. સૌથી પહેલા મિત્રો 11 અને 12 તારીખની અપડેટ મેળવીએ તો જોઈ લો 11 અને 12 તારીખ દરમિયાન ગુજરાત રાજ્ય ઉપર અતિ ભારે વરસાદનું સંક્રમણ તોળાઈ રહ્યું છે. સૌથી વધારે અસર આ સિસ્ટમની ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં થવાની છે, કારણ કે આ સિસ્ટમ આ રીતની રાજસ્થાન પાસેથી પસાર થવાની છે અને રાજસ્થાન એકદમ ઉત્તર ગુજરાતને નજીક રહેલું છે, એકદમ બોર્ડર પાસે રહેલું છે. તેથી ઉત્તરીય ગુજરાતના ભાગોમાં જે છે તે વરસાદી સિસ્ટમ ભૂકા કાઢશે. આજે જોઈ લઈએ કયા કયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી રહેશે. તો મહેસાણા આસપાસ જોઈ લો તો ખાસ કરીને આજે મહેસાણા, મોઢેરા, વડનગર, સિદ્ધપુર, પાટણ
રાધનપુરના વિસ્તારોથી લઈને દિયોદર, ભાટસણ, પાલનપુર, રોડા, હારીજ, ચાણસમા, મોઢેરા આ બધા જ વિસ્તારોની અંદર પાટણ અને મહેસાણા જિલ્લાની અંદર રીતસરનું આભ ફાટતું જોવા મળી રહ્યું છે. તેની ઉપરના ઝોન જોઈ લઈએ, બનાસકાંઠાના વિસ્તારો જોઈ લઈએ તો જોઈ લો બનાસકાંઠાની અંદર સુઈગામ, થરાદ, ધાનેરા પંથક, ડીસા પંથક, દિયોદર, પાલનપુર, આબુ અંબાજીથી લઈને નીચે મિત્રો સાંબરકાંઠા અને અરવલ્લી જિલ્લા તરફ નીચે આવીએ તો અહીંયા ખેડબ્રહ્મા, ઈડર, પ્રાંતિજના વિસ્તારો, માણસાના વિસ્તારોથી લઈને હિંમતનગર, મોડાસા, અરવલ્લી, મંડાલી આ બધા જ મિત્રો જે આ ઉત્તરીય ગુજરાતના ઝોન બની રહ્યા છે. તો આ ઝોનની અંદર હાઈ પ્રેશરીય અત્યારે મિત્રો દબાણ વધી રહ્યું છે અને આ દબાણ વધવાને કારણે મેઘરાજાની તોફાની બેટિંગ જે છે તે મિત્રો આ વિસ્તારોમાં જે છે તે છૂટાછવાયા જિલ્લાઓ અને તાલુકાઓની અંદર જે છે તે મિત્રો થતી દેખાઈ રહી છે. ત્યાંથી હવે આગળ વધીએ, ખાસ કરીને વાત કરી લઈએ સૌરાષ્ટ્રમાં કેટલું વરસાદનું જોર બનવાનું છે. તો જોઈ લો સૌરાષ્ટ્રની અંદર પણ 3 થી 4 જિલ્લામાં અતિ ભારે વરસાદના સંકેતો છે, જેમાં રાજકોટ, બોટાદ, ભાવનગર અને અમરેલી જિલ્લામાં તો અતિ ભારે વરસાદના એંધાણ છે. તેની વચ્ચે રાજકોટ જિલ્લાની વાત કરી લઈએ, આજરોજ રાજકોટમાં ક્યાં અને કેટલો વરસાદ પડશે તો ખાસ રાજકોટ જિલ્લાની અંદર આજે મિત્રો જે છે તે ખાસ કરીને સરદાર, વિછિયા, શામપર, વેરાવળના વિસ્તારો, ધોરાજીના વિસ્તારોથી લઈને ગોંડલ, ઉપલેટાના વિસ્તારો, નીચે આવીએ તો જોઈ લો લોઢીકા લાગુના વિસ્તારોથી લઈને જસદણ, જેતપુર, ઉપલેટા, કાલાવાડ, જામનગર બોર્ડર આ બધા જ ભાગોની અંદર ઓલ ઓવર રાજકોટ જિલ્લાના બધા જ તાલુકાઓમાં આજે અને આગામી જે છે તે 48 કલાક એટલે કે 2 દિવસ સુધી ભારેથી અતિ ભારે વરસાદને લઈને ટેલિકાસ્ટ થઈ શકે. વાત કરીએ બોટાદ જિલ્લાને લઈને તો બોટાદમાં પણ મિત્રો જોઈ લો ગાજવીજ સાથેના વરસાદો ફૂંકાવાને લઈને મોટી આગાહી, જેની વચ્ચે ધંધુકાથી લઈને બાણગઢ, બરવાળા, બોટાદ, રાણપુર, ગઢડાના વિસ્તારોથી લઈને મિત્રો સાળીંગપુર, માંડવા બધા જ વિસ્તારોમાં આગામી કલાકોમાં મેઘરાજા અતિ ભારે તીવ્રતા સાથે તૂટી પડવાના છે. સેમ ટુ સેમ ભાવનગર જિલ્લામાં પણ આજે જોઈ લો મિત્રો ભાવનગરની અંદર પણ આજે વલભીપુરથી લઈને નીચે આવી તો ગારિયાધાર, પાલીતાણા, શિહોર, ભાવનગર, અલંગ, તળાજાથી લઈને બુધેલ, બુધેલથી નીચે આવે તો ઘોઘા પંથકથી લઈને મહુવા આ બધા જ વિસ્તારોની અંદર ભાવનગર જિલ્લામાં આજે અને આવતીકાલના રોજ વરસાદનું દબાણ ખૂબ જ વધી રહ્યું છે, જેને લઈને થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે એટલે કે ગાજવીજ સાથેના વરસાદો જે છે તે મિત્રો જોવા મળશે. ત્યાંથી મિત્રો આગળ વાત કરી લઈએ અમરેલી જિલ્લાને લઈને તો અમરેલીમાં પણ આજે જે છે તે મિત્રો હાઈ લેવલના વરસાદને લઈને આગાહી ચિત્રો મળી રહી છે. તેની વચ્ચે વિસ્તારો વિશે વાત કરીએ તો આજે અમરેલીની અંદર બાબરા, અમરેલી, સાવરકુંડલાના વિસ્તારો, ધારી, દુધાળા, ખાંભા, રાજુલા, લીલિયા, બગસરા, કુંકાવાવ અને મિત્રો આસપાસના જેટલા પણ આ મિત્રો તાલુકાઓ છે, ખાસ કરીને બાબરા બાજુના, તો આ બધા જ વિસ્તારોની અંદર જે છે તે વરસાદીય પ્રેશરો હાઈ લેવલનું બની રહ્યું છે, જેને લઈને આ ભાગોની અંદર આગામી કલાકોની અંદર મેઘરાજા કડાકા અને ભડાકા સાથે તૂટી પડશે. વાત કરીએ નીચે મિત્રો ગીર સોમનાથ અને જુનાગઢ જિલ્લાની તો જુનાગઢ અને ગીર સોમનાથમાં જોઈ લો તો થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે એટલે કે ગાજવીજ સાથેના વરસાદો તોળાઈ રહ્યા છે, કારણ કે અહીંયા જુઓ તો ખાસ કરીને અહીંયા આ ઝોનની અંદર મિત્રો વીજળી દેખાઈ રહી છે, તો વીજળી સાથેના વરસાદો પડશે. જેમાં વિસ્તારો જોઈ લઈએ તો નીચે ગીર સોમનાથમાં ગીર ગઢડા, જામવાળા, ટીમરી, ગાડુના વિસ્તારોથી લઈને ઉના, તુલસીશ્યામ, ગીર નેશનલ પાર્ક, તાલાળા, ઉપર આવીએ તો મિત્રો ખાસ કરીને વેરાવળ, માંગરોળ અને ઉપર જુનાગઢ જિલ્લામાં એન્ટર કરીએ તો સાસણગીર, માલિયા, કેશોદ, વિસાવદર, મેંદરડા, મુલિયાસા અને જુનેજ, બિલખા લાગુના વિસ્તારોની અંદર પણ ભારેથી અતિ ભારે વરસાદના સંકટનો દેખાઈ રહ્યા છે. બાકીના મિત્રો જિલ્લાની વાત કરી લે તો જોઈ લો જામનગર, મોરબી જિલ્લામાં અને સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ભારે વરસાદના સિગ્નલો છે, જ્યારે પોરબંદર અને દ્વારકાની અંદર જે છે તે કોઈ મોટો વરસાદની આગાહી નથી, હળવા છૂટાછવાયા ઝાપટા જોવા મળશે. મધ્ય ગુજરાતની પણ વાત કરી લે તો મધ્ય ગુજરાતની અંદર પણ તૈયારી રાખજો, કારણ કે ઉત્તર ગુજરાતથી ખૂબ નજીક હોવાથી અહીંયા પણ સિસ્ટમ ભૂકા કાઢશે. જેની વચ્ચે વિસ્તારો વિશે વાત કરીએ તો મિત્રો વિસ્તારો વિશે વાત કરીએ તો ખાસ કરીને અહીંયાના જેટલા પણ ભાગો છે, જેમ કે દાહોદ, ગોધરા, મહીસાગર, ખેડા, લુણાવાડાના વિસ્તારોથી લઈને અમદાવાદ પંથક, કપડવંશ, બાલાસિનોર, નડિયાદ, વિરમગામ, ગાંધીનગર બધા જ પંથકોની અંદર ગાજવીજ સાથેના વરસાદોની લઈને અપડેટ. હવે મિત્રો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત વાસીઓ માટે એક અલગ સમાચાર, કારણ કે અન્ય વિસ્તારોની જેમ જોઈ લો તો દક્ષિણ ગુજરાતની અંદર એકદમ સૂકું વાતાવરણ દેખાઈ રહ્યું છે, એકદમ કોરી પાટી દેખાઈ રહી છે, કારણ કે દક્ષિણ ગુજરાતના વડોદરાથી લઈને નીચે સુરત, વલસાડ સુધીના ભાગોમાં આજે કોઈ મોટી વરસાદની અપડેટ નથી. માત્ર સુરત, વલસાડ અને નવસારીમાં છૂટાછવાયા અને એ પણ 1 થી 2 ઇંચના જ વરસાદો જોવા મળશે, કોઈ મોટા વરસાદને લઈને અપડેટ નથી. તેની પાછળ મુખ્ય કારણ શું છે એ પણ મારે તમને સમજાવવું છે. ખાસ સિસ્ટમ કઈ રીતના બની રહી છે જાણશો મિત્રો તો તમને ખૂબ જ પ્રેમથી આ બધી વસ્તુ સમજાઈ જવાની છે. તો સિસ્ટમ વિશે મિત્રો નજર મારજો.
અહીંયા હું તમને સિસ્ટમો સમજાવું તેની અંદર ખાસ ફોકસ કરજો, જેનાથી તમને ખ્યાલ આવે મિત્રો કે કયા કયા ભાગમાં કેવો વરસાદ બની શકે. તો જોઈ લો મિત્રો, અહીંયા જે છે તે ખાસ કરીને ગુજરાત વિશે વાત કરીએ તો ગુજરાત ઉપર મિત્રો ઝૂમ કરીશું તો તમને ખ્યાલ આવશે કે ગુજરાતમાં અહીંયા મિત્રો આ ઉત્તર ગુજરાત રહેલું છે, આ ઉત્તર ગુજરાત છે, તેની નીચે જસ્ટ આ મધ્ય ગુજરાત રહેલું છે. સૌથી પહેલા મિત્રો હું તમને લખીને પણ સમજાવું તો આ ઉત્તર ગુજરાત છે, નીચે મિત્રો મધ્ય ગુજરાત છે, એની નીચે અહીંયા દક્ષિણ ગુજરાત છે, સાઈડમાં અહીંયા સૌરાષ્ટ્ર છે. તો મિત્રો આ સિસ્ટમનું સર્ક્યુલેશન જે છે તે અહીંયા ઉપર આ રીતનું બની રહ્યું છે અને આ સર્ક્યુલેશન સૌથી નજીક ઉત્તર ગુજરાતથી છે અને મધ્ય ગુજરાતથી છે, જેથી મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના બધા જ ભાગોમાં અતિ ભારે વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં પણ છૂટાછવાયા વરસાદ છે, પરંતુ આ દક્ષિણ ગુજરાત સૌથી દૂર પડી જતું હોવાથી આજે દક્ષિણ ગુજરાતમાં વડોદરા લાગુના વિસ્તારોની અંદર કોઈ મોટો વરસાદ જે છે તે જોવા મળશે નહીં. તો હાલ મિત્રો આજના તમામ હવામાન સમાચાર અને અપડેટ અહીંયા પૂર્ણ થાય કે જ્યાં મેં તમને જણાવ્યું કે ક્યાં કેટલો વરસાદ પડશે. બાકી મિત્રો હજુ પણ હમણાં મિત્રો જે છે તે ખૂબ જ નિષ્ણાંતો તરફથી અને હવામાન વિભાગ તરફથી ખૂબ જ અલગ અલગ આગાહીઓ સામે આવી રહી છે. કારણ કે પહેલા મિત્રો નિષ્ણાંતો એવું કહ્યું હતું કે ખાસ 10 થી લઈને 15 તારીખ વરાપ નીકળશે, એટલે કે તડકો નીકળશે અને 15 થી 16, 17, 18 ભારે વરસાદ રહેશે. પરંતુ અત્યારે મિત્રો જે રીતની સિસ્ટમ જોઈએ તો તેનાથી એવું લાગી રહ્યું છે કે 11 થી 15 ની વચ્ચે જ ભારે વરસાદ રહેશે, કારણ કે મધ્ય ભારત ઉપર એક મોટી સિસ્ટમ બનેલી છે, જે મેં તમને આજે આખા વિડીયોની અંદર સમજાવી. અને મિત્રો ખાસ કરીને હવામાન વિભાગે પણ જણાવી દીધું છે કે 12 તારીખથી ગુજરાતમાં 15 તારીખ સુધી મધ્યમથી ભારે વરસાદો શરૂ થઈ જશે. ત્યાર પછી મિત્રો જે છે તે 15 થી 20 તારીખની શું અપડેટ છે તે આજે નહીં જાણીએ, કારણ કે અત્યારે મિત્રો આટલા ઉપર ફોકસ કરીએ. જ્યારે 15 તારીખ નજીક આવશે ત્યારે તેના ઉપર પણ વાત કરીશું. તો હાલ આજ માટે આટલું જ. તમને મિત્રો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરી દેજો. આવતીકાલે ફરી એકવાર મળીશું. ત્યાં સુધી આજ માટે મિત્રો રજા આપશો. ધન્યવાદ. જય માતાજી, જય દ્વારકાધીશ.